હમણાપુર ખોડિયાર ગૌશાળા 140 ગાયો છે। જો આજ વરસાદી વાતાવરણ ખુલ્લું હોવાના કારણે ગાયો શાંતિથી ઊભી છે, જોઈ શકો છો મિત્રો તમે। થોડી થોડી અત્યારમાં સવારનો પોર છે, 7 વાગ્યા 7:30 વાગ્યા છે। જોવો મિત્રો આને કેવી રીતે શાંતિથી ઊભી છે। જો મિત્રો સૂકો પાલો ખાઈ રહી છે, જે દાતાઓ શ્રીઓએ આપેલો છે। આ ગામજનોનો સહયોગના કારણે આ શક્ય બને છે। જોવો તમે આ મસ્ત પાલો છે, જો બહુ સરસ ગાયો ખાઈ શકે નિરાતે શાંતિથી। જો ફર્યો છે તોય પેટ પૂરતું મળી ચૂક્યું છે, એટલે શાંતિથી બેઠ્યું છે। જો કોઈને દાતાશ્રીઓને દાન દેવું હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી છે। 96 014 85 535। મિત્રો આ ગાયું નિરાધાર જોઈ શકો છો મિત્રો। ગૌઠી કોઈને આસળ નથી, કોઈ લૂલી છે। આ ગાયને જોવો તમે, આ પગ ભાંગી ગયો હતો, ઓપરેશન કરીને કમ્પ્લીટ કર્યો અમે મિત્રો। જોવો મિત્રો આ ગૌઠી ગાય છે, બેચારી રખડતી ભટકતી હતી। એક્સિડન્ટ હોવાના કારણે આ પગને એક ભાંગી ગયો હતો। પછી આ વાસળી છે, જો એને એક બાજુના પડખામાં ગાંઠ થઈ છે, એનું ઓપરેશન કરવાનું છે મિત્રો। પણ થોડીક આમ સરખું આવી જાય ને, એને તાકાત થોડીક આવી જાય ને પછી ઓપરેશન કરવાનું। પછી આ ગાય છે, તમે જુઓ ગાયને એક જ આસળ છે, અને માણસો એવા પડ્યા છે કે કાઢી મૂકે છે ગમે ના, રખડતી ભટકતી મૂકી દે। અમે આડાહવળા ગમે નથી લઈ આવી, કોઈ એવી નિરાધાર હોય એને લઈ આવી છીએ મિત્રો। તમે એટલી જ આમ અંદરથી એટલી ભાવના હું રાખું છું કે આ વિડીયોને આગળ શેર કરવા નમ્ર વિનંતી કે કોઈ એવો દાતા હોય કે આ ગાયોને લીલું સૂકું મળી શકે। કે બીજા નંબરમાં કોઈ દવા અમારી પાસે એટલી કોઈ સગવડ નથી, તમે જોઈ શકો છો। સાપરું પણ નથી આ ગાયોમાંથી, એક સાપરું છે પણ એમાં બધી સામતી નથી, હમાતી નથી। એટલા માટે તમને મિત્રો એવું કહું છું કે કોઈ દાતા એવા હોય કે આ ગાયોને સાપરાનું યોગદાન કોઈ 2 પતરા 5 પતરા જે કાંઈ યોગદાન દેવું હોય એને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી છે। ને મિત્રો હું કાંઈ એવો વાયરલ થવા હાટું થઈને નથી તમને કહેતો કે આ વિડીયોને આગળ વધારો, આ વિડીયોને એટલો આગળ વધારો કે કોઈ દાતા સુધી પહોંચી શકે। મારું કહેવાનું મતલબ એટલો જ છે કે જોવો તમે આ ગાય હતી, આ ગાય એ આમ રખડતી હતી ને એટલી આમ હામી મારવા દોડતી હતી। જોવો હવે એટલી શાંત થઈ ગઈ છે કે કોઈ એને બીકના કારણે, બીક લાગતી હોય એના કારણે હામી દોડતી મારવા। અત્યારે જો શાંતિથી બેઠી છે ને, કોઈ જાતની આમ અંદરથી એને એમ થઈ જાય કે આ લોકો અમને હાંસવે છે, એટલા માટે એમ થાય। તમે જુઓ મિત્રો, આમ જુઓ કેવી ગૌઠી ગાયો મૂકી ગયા છે, જુઓ તમે મિત્રો, આમ જોઈ લો।
હવે આ અમે 3 દિવસ થયા આગાને લઈ આવ્યા છીએ. તમે જુઓ આગાની હાલત જુઓ મિત્રો. આવા હોય હું તો ક્રૂર માણસો માનું છું કે આવા ક્રૂર કે કોઈ દૂધ ખાવું હોય કાં લગી ખાઈ લે પછી કાઢી મૂકે મિત્રો. જુઓ તમે આ મિત્રો, આ વિડીયોને એટલો આગળ વધારવા વિનંતી છે મિત્રો. મારી એટલી એક ભાવના છે કે કોઈ દાતા એવા દાતા હોય ત્યાં સુધી પહોંચી શકે. બીજા નંબરમાં અમારી ગૌશાળા તમે જોઈ શકો છો ડુંગરની અંદર આવેલી છે, એટલા માટે કોઈ દાતાઓ અહીંયા સુધી પહોંચી નથી શકતા કે એને કોઈને ખબર નથી કે આ ગૌશાળા અહીંયા કમળાપુરની અંદર આવેલી છે. એવું કોઈને ખબર જ નથી કે અંદરિયાળ ગાળે કે અંદરિયાળ ગાળે એટલે અંદર અમારી ગૌશાળા 4 થી 5 કિલોમીટર છે જંગલ વિસ્તારમાં. હું તમને બતાવું કે ચારે બાજુ પવન ચક્કી અને ચારે બાજુ ગામ છે, પણ ચારે બાજુ 5-5 કિલોમીટર 600 કિલોમીટર ગામ અંદર છે. ક્યાંય રોડના કાંઠે નથી. અમારે કોઈ કમાવાની લાલસે આ વસ્તુ કરેલ નથી. તમે જોઈ શકો છો મિત્રો. જો આ અંતરિયાળ ગાળે છે, આ અમારો કમળાપુર ડુંગરિયાળ વિસ્તાર એટલે જંગલ વિસ્તાર છે. જુઓ તમે કેવડા કેવડા ઝાડવા છે, કેવડા કેવડા ડુંગર છે, આ પવન ચક્કી છે. ચારે કોઈ બાજુ ગામ નજીક નથી આવતું મિત્રો. એટલા માટે અમે કહ્યું છે કે આ વિડીયોને એટલો શેર કરો કે સુરત સુધી કે મુંબઈ સુધી કે કોઈ એવા દાતા સુધી પહોંચી શકે કે આ ગાયોને છાપરું બનાવી દે. કોઈ ગોડાઉન નીણ માટેનું નીણને સંગ્રહાલય કરી શકવી એવા ગોડાઉન બનાવી શકે મિત્રો. એટલા માટે તમને એટલી નમ્ર વિનંતી કરું છું કે કોઈ તમે અમુક વિડીયો એવા વાયરલ થઈ જાય છે કે કોઈ એવા હોય કે એવાના વિડીયો વાયરલ થતા હોય તો આ તો આપણી ગાય માતા છે મિત્રો. એમનો વિડીયો કાં ન વાયરલ થાય તો એટલું નમ્ર વિનંતી છે મિત્રો કે આ વિડીયોને એટલો ને એટલો શેર કરો કે કોઈ દાતા સુધી પહોંચી શકે મિત્રો. આજ અમારે આ વિડીયો ઉતારવાનું કારણ એટલું છે કે અમે વ્યવસ્થા કરી શકીએ. બીજા નંબરમાં કોઈ એવી લૂલી લંગડી ગાય હોય, કોઈ તકલીફવાળી હોય તો એને અમે સારવાર કરી શકીએ. એને અમે એટલી અમારી યથાશક્તિ થઈ શકે કે અમે કોઈ દવા અમુક સમયે નથી કરી શકતા. એનું કારણ છે કે અમારી પાસે કાંઈ હોય જ નહીં તો મિત્રો અમે શું કરીએ. એટલા માટે મિત્રો કે આ વિડીયો એટલો વાયરલ કરો કે કોઈ દાતા સુધી પહોંચી શકે. જય ગૌ માતા મિત્રો, જય ભારત.